એક ગામમાં એક મહાવત હાથી લઈને આવે છે અને એ ગામના લોકો એટલે ફક્ત ચિત્રમાં અને ફિલ્મોમાં જ હાથીને જોવા ટેવાયેલા, એટલે આખું ગામ હાથીને જોવા ટોળા વળે છે. એવામાં એક ભાઈની નજર હાથીના પગ પર પડે છે કે આટલો વિશાળ મહાકાય હાથી અને એનો પગ કેમ આટલી પાતળી અને નાની દોરીથી બાંધેલો હશે. એટલે એના પ્રશ્નના સમાધાન માટે એણે મહાવતને પૂછ્યું અને મહાવતે કીધું કે ભાઈ તમારો સવાલ એકદમ વ્યાજબી છે, પણ એ હાથી જ્યારે નાનો હતો એટલે કે મદન્યું હતું એ વખતે આ જ પાતળી નાની દોરીથી એનો પગ બાંધેલો અને એ તોડવા માટે એણે ખૂબ પ્રયાસ કર્યા પણ ન છૂટી શક્યો. એટલે ત્યારથી એણે મનમાં ગાંઠ વાળી લીધી કે આ દોરી હું ન તોડી શકું. આજે હાથી પૂર્ણપણે સક્ષમ છે તોડવા માટે, પણ એના મનમાં એ નક્કી થઈ ગયું છે એટલે એણે પ્રયાસ જ નથી કર્યો. ક્યાંક આપણું પણ આવું છે કે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાના કારણે થઈ આપણે મનમાં એવી ગાંઠ મારી લઈએ છીએ કે હું ક્યારેય સફળ નહીં થાઉં અને સક્ષમ હોવા છતાં પણ આપણે પ્રયાસ છોડી દઈએ છીએ.